ફૂલને તમે કોઈએ પૂછ્યું કે તું બધાને સુગંધ દેતી જ રહેશો. ફૂલને કીધું તું બધાને સુગંધ દેતું રહેશો તો તને આમાં મળ્યું શું? અને ત્યારે ફૂલે એટલું કીધું, લેવું દેવું એ તો વ્યાપાર છે, અને દઈને કાંઈ માંગવું નહીં, એનું નામ પ્યાર છે. દેવું ને લેવું એ તો વ્યાપાર છે, દઈને કાંઈ માંગવું નહીં, એનું નામ પ્યાર છે. આ પ્યારની ભાષા, આ હેતની ભાષા એ આપણને સમજાય તો આપણું જીવન ધન્ય બને. અને એટલા માટે વાલા ભક્તો, જેનામાં સ્નેહ હોય એનાથી અલગ રહેવું બહુ કઠણ પડે. હાલો ભમરો હોય ને, કમળ ઉપર બેસે, કમળ છોડીને જઈ ન શકે. સાંજે આમ કમળ બીડાઈ જાય, ભમરો માલપા પૂરાઈ જાય. લાકડામાં છેદ કરનારો ભમરો કમળની કોમળ પાંખડીમાં છેદ ન કરી શકે, કારણ કે એનામાં એને હેત છે. હેતની ભાષા જ આખી જુદી છે. અને અમારે સાધુ એ તો ખાસ હેતવાળું થવું છે, કારણ કે જેનો ભક્તિનો માર્ગ છે એને તો હેત વિના હાલે જ નહીં. એટલે મેં નિષ્કુળાનંદ સ્વામીની પંક્તિ વારે વારે કીધી, અતિ હેત ભર્યું છે હૈયે રે આંખે અમૃત. અને મારે એક વાત કહેવી, જેનામાં સ્નેહ હોય એની આજ્ઞાનું પાલન થાય, જેનામાં સ્નેહ હોય એનો ક્યારેય અભાવ ન આવે. જો આ છોકરાઓમાં માને હેત હોય ને, એ છોકરો ગમે એમ બટકા ભરે ધાવતો ધાવતો એ એનો ખોળો બગાડે, એ ગમે એ નખરા કરે, પણ માને કોઈ દી અભાવ ન આવે. કારણ એ છોકરામાં એને સ્નેહ છે. સ્નેહમાં કોઈ દી અભાવ ન આવે. જો મા બાપમાં સ્નેહ હોય ને, મા બાપનો કોઈ દી અભાવ ન આવે. સાસુ સસરામાં સ્નેહ હોય, કોઈ દી એનો અભાવ ન આવે. પતિ પત્નીમાં પરસ્પર સ્નેહ હોય તો કોઈ દી એકબીજાનો કોઈ દી અભાવ ન આવે. આજે સમાજ ધીરે ધીરે સ્નેહ વિહોણો થાય એટલે અભાવ તરત આવી જાય, અવગુણ તરત આવી જાય, તરત છૂટાછેડાની પ્રશ્નો આવી જાય નાની નાની બાબતોમાં. એટલે મેં આજ થોડી વાત તમને કીધી. અને સ્નેહમાં આપણે એમ કહેવાય પ્રેમમાં નેમ નહીં. એમાં પછી કાંઈ બહુ નિયમો બધા લાગુ ન પડે. અને જે બધા નિયમો જ વિચાર્યા કરતો હોય, નકરું કેલ્ક્યુલેટર લઈને ગણતરી કર્યા કરતો હોય, એ કોઈ દી જિંદગીમાં પ્રેમ કરી ન શકે. એનાથી પ્રેમ થાય જ નહીં. પ્રેમમાં નેમ ન હોય એમ કહેવાય છે. અને એટલા માટે કોઈ કહ્યું કે જહાં પ્રેમ તહાં નેમ નહીં, નહીં બુદ્ધિ વ્યવહાર, પ્રેમ મગન જબ મન ભયા તબ કોન ગીને તિથિવાર. પ્રેમ મગન થઈ જાય માણા, પછી એનામાં ગણતરીઓ નથી આવતી. અને એટલા માટે મારે આજે એટલી વાત કહેવી કે આપણે બધાએ થોડું હૃદય પેલું પ્રેમાળ બનાવવું. પ્રેમ શની અમર બની જાય છે. કૃષ્ણ અને ગોપીનો પ્રેમ અમર બની ગયો. રામ ને લક્ષ્મણનો પ્રેમ, શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાનને દાદા ખાચરનો પ્રેમ આજ દુનિયામાં અમર બની ગયો. અને એટલા માટે કોઈ કીધું કે હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહી માટી. હતા જે દેહ શરીરો, હતા જે દેહ તે થઈ ગયા માટી મહી માટી. અને હતા જે દિલ હજી પણ તાજના આરસ પહાણે છે. હજી પણ તાજના આરસ પહાણે છે. દિલ અમર બને છે, દેહ તો માટીમાં માટી બની જાય છે. અને એટલા માટે અને હેતની ભાષા કેવી છે આખી. અલસમી એક સંગીતજ્ઞ માણસ અને કોઈ રાજાના દરબારમાં ગયેલો, અને રાજાને કહે છે કે હું ગાન કરું, પણ મારી એક શરત. શું? કે કોઈએ દાદ નહીં દેવાની. હું ગાતો ત્યારે કોઈ દાદ નહીં દેવાની. અને બાકી તો તમે આમ જો તો આવી માંગણી કરવી બહુ મુશ્કેલ, કારણ કે સંગીતજ્ઞ હોય, કલાકાર હોય, વક્તા હોય, એનો સૌથી મોટો ખજાનો દાદ. અને કોઈ દાદ દે, આમ હારી વાત આવે, તાલી વગાડે, હસે, માથું હલાવે. જો અમારે લીલા શર્ટવાળા ભાઈ બહુ દાદ દીધા કરે. કોણ છે મને ખબર નથી, ઓળખાતા નથી. જગદીશભાઈ ઠીક છે, જગદીશભાઈ કહો છો, દાદ હારો દે છે. એટલે હું વારે વાર અહીંયા જોયા કરું છું. હું બે જણ દાદ દેનારા માણો હોય એટલે આપણને એમ અમારા સુરતી ભાઈઓ, અમારે આ કથા લાસ્ટ ટાઈમ આપણે કરાવી હતી, બધા દરબારો બધા મોટા વરાછા ગામના દાદ હારા દે. એટલે દાદ તો અમારો ખોરાક કહેવાય, બરાબર. હવે આ કલાકાર એમ કે સંગીતજ્ઞ કે કોઈ દાદ ન દે તો હું વગાડું, અને જે દાદ દે એને કે ભયંકર દંડ દેવાનો. કે રાજા કે કાંઈ વાંધો નહીં. રાજાને ગાન સાંભળવું હતું, બહુ ફેમસ સંગીતજ્ઞ હતા.
ગાયક. અને પછી ભાઈ એ સભામાં ગાન એણે શરૂ કર્યું. ગાન શરૂ કર્યું ને એટલે બધાને ખબર હતી કે જો દાદ દીધી તો મર્યા, દાદ દીધી તો મર્યા. એટલે કોઈ દાદ ન દીધી. પણ એક માણસ, જે સંગીત પ્રિય માણસ હતો, એનાથી દાદ દેવાના વિના રહેવાણી નહીં. આ સંગીત છૂટ્યું નામ દાદ દઈ દીધી. પછી સંગીત પૂરું થયું, ગાન પૂરું થયું. રાજા કહે છે કે એને દંડ આપો. અને ત્યારે આ માણસે એટલું કીધું સંગીતજ્ઞને, દંડ નહીં, એને ઇનામ આપો. મારે જોવું તું કે આમાં સંગીત પ્રિય માણા કેટલા છે. ઈ પછી દંડની પરવા ન કરે, દાદ દેવાઈ જાય એનાથી ભાઈ. ઈ થોડી પછી પરવા કરે. હેત વસ્તુ એવી છે, એક સંગીતમાં હેત હોય, એનું માથું હલાવીના રે નહીં, એનો પગ હલાવીના રે નહીં. તમે ક્યારેક આવું ગવાતું હોય ત્યારે જોજો, એ કઈ પગને કેવું પડે કે હલજે. એ વસ્તુ જ એવી છે આખી. એટલે આ સ્નેહ તત્વ જે છે એ મારા ને તમારામાં આવે. એના માટે મેં આજે, મારે જો કાંઈ વિષય લેવાનો નહોતો, આવી ગયો છે આજે. મારે આજે નહીંતર વાત તો બીજી કરવાની હતી, પણ મને એમ થયું કે હવે આ થોડુંક આ પહેલાં મને એમ થયું કે આ બધી બહુ કોલેજની વાતો કરીશ તો આ સ્કૂલોમાં શું થાય. એટલે આજ પાછી થોડોક હું કેજી લેવલેથી આવ્યો કે ભાઈ પહેલાં સૌથી પહેલાં અને ભક્તિ રે કરવી, એને રાંક થઈને રહેવું, એમ આવ્યું છે. એટલે એને સ્નેહાળ બનવું જ પડે. પહેલાં પરિવારમાં સ્નેહ આપતા શીખો, આડોશ પાડોશમાં સ્નેહ આપતા શીખીએ. આપણું કોઈ અહિત કરે એને પણ સ્નેહ આપતા શીખવું. સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ જાશો ત્યારે તમે ઈશ્વરમાં સ્નેહ કરી શકશો. અને એટલા માટે મારું તમારું બધાનું શરીર, આપણું બધાનું મન તન સ્નેહાળ બને એવો બધાએ પ્રયાસ કરવો. અને સ્નેહની તાકાત જ્યારે એ ઈશ્વરમાં આવી જાય ત્યારે તો આખી વાત જ જુદી છે. હેત જ્યારે ઈશ્વરમાં થાય, એક બે પ્રસંગ મારે તમને સંભળાવવા કે જ્યારે ભગવાનમાં હેત થાય ત્યારે આખી વાત કેવી બને. જોડિયા બંદર આજે બહુ સારું વિકાસના પંથે જઈ રહ્યું છે, ગુજરાતનું જોડિયા બંદર. અને ત્યાં હરબાઈ નામના ભક્ત હતા, 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાન વખતે. હરબાઈ આજે એનું ઘર છે જોડિયા ગામમાં, જોડિયા બંદરે. અને બહુ મોટો પ્રોજેક્ટ હમણાં જ કંઈક આવ્યા હતા ને, આપણા પીએમને બધું કર્યું એ જોડિયા. 3 પ્રકારના રંગવાળું પાણી હો બાલસ્વામી અહીંયા જોડિયા બંદરે. તો એ હરબાઈ ત્યાંના સ્વામિનારાયણ ભગવાન જોડિયા બંદર આવેલા. રોજ હરબાઈ નવો થાળ બનાવીને સ્વામિનારાયણ ભગવાનને ભાવથી જમાડે. ખરેખર આ ભક્ત હરબાઈ. હવે એમાં એક દિવસ સ્વામિનારાયણ ભગવાન ત્યાં સમુદ્ર છે, એટલે સમુદ્રે ગયેલા નાવા, અને સીધો ત્યાંથી સમુદ્ર છે કચ્છ ભુજમાં લાગે. નાવના ફેરા બી કરી શકાય. માંડવી બંદરે સીધું જાય. અહીં જોડિયા બંદરેથી માંડવી બંદરે જવાય. એટલે માંડવી બંદરેથી સુંદરજી સુથાર કચ્છ ભુજથી આવેલા, મોટું માણસ સુંદરજી સુથાર એ જમાનામાં. અને એ આવેલા, એ સ્વામિનારાયણ ભગવાનના ભગત. સ્વામિનારાયણ ભગવાનને સમુદ્રે જોયા એટલે કહે છે કે મહારાજ, કચ્છ ભુજમાં ભક્તો બધા તમારી વાટ જોવે છે, તમે પધારો તો સારું. તો મહારાજ કે આવીએ અમે. તો ક્યારે આવશો? મહારાજ કે ધર્મના કામમાં હું ઢીલ, હાલો ના જ આવીએ કે અહીંથી ક્યાં ભુજ આગો છો. નાવ પાસે લઈ ગયા સુંદરજી સુથાર, અને નાવવાળાને કે અમારે પાછું, એ આવ્યા તા કામે અહીંયા. હા, એને એમ છે કે કામ તો પછી થાય, હાલો પાછા ભુજ. સુંદરજી સુથાર તૈયાર થઈ ગયા. નાવ પાસે જઈ અને બેહવાની તૈયારી કરે એટલે સ્વામિનારાયણ ભગવાને નાવવાળાને પૂછ્યું કે ભાઈ, તારું નાવ સમુદ્રમાં ડૂબી તો નહીં જાય ને? કે કારણ એ વખતે ત્યાં મોટરવાળી નાવો કહે છે કે નહીં હોય ખબર નહીં, કે તારું નાવ ડૂબી તો નહીં જાય ને? તો નાવિક કહેશે કે ના ના, એ કે ન ડૂબે. કે સ્વામિનારાયણ ભગવાન કે પણ એમ નહીં, કોઈ નાવ સમુદ્રમાં ડૂબે ખરું? તે આવડો નાવિક કે 100માં એકાદું ડૂબે. કે તે સ્વામિનારાયણ ભગવાન કે 100માં એકાદું ડૂબે એ તારું નાવ હશે તો? 100માં એક ડૂબે એ તારું નાવ હશે તો? નાવિકે બાવાજી તમે બહુ ડરોમાં, સાધુ વેશે સ્વામિનારાયણ, બાવાજી બહુ ડરોમાં, હું નાવ નહીં ડૂબવા દો, બેસી જાઓ. સ્વામિનારાયણ ભગવાન ને સુંદરજી સુથાર બે બેસી ગયા. નાવ મધદરિયે આમ થોડુંક આગળ ગયું. હરબાઈ વિચાર કરે કે થાળ બનાવવાનું કહીને ગયા નાવા, હજી આવ્યા કેમ ને? હરબાઈ સમાધિનિષ્ઠ બાઈ હતી અને ધ્યાનમાં બેઠી.
જોયું ત્યાં તો મહારાજને સુંદરજી સુથારને નાવમાં જાતા જોયા સ્વામિનારાયણ ભગવાનને. એટલે હરબાઈને એમ થયું કે માળો સુંદરજી માળા આડાથી ભગવાન લઈ જાય, એ મારે અહીંયા જમાડવાના હતા, માળો લઈ ગયો. અને એક વૃત્તિથી એણે પાણીમાં એવો ચક્રાવો નાખ્યો નાવની ફરતો. બીજા નાવ જાતા હતા, આવડા નાવિકના નાવની ફરતો ચક્રાવો માર્યો અને નાવ આલક ડોલક મીઠું થવા. બેઠેલા બધા ગભરાવા માંડ્યા. એટલે ઓલો નાવિક કે આ બધાયના નાવ સીધા જાય ને આપણું આલક ડોલ આ બધા કામ આ બાવાના છે. એ કે આ બેઠો ન્યાથી કહેતો તો એ કે આ તારું નાવ ડૂબશે ને તારું નાવ ડૂબશે ને. સ્વામિનારાયણ ભગવાન કે જો ભાઈ અમારા કાંઈ કામમાં નથી હો, અમે કાંઈ જંતર મંતર જાદુ ટોના જાણતા નથી, અને છતાંય તને જો અમારો ભરોસો ન આવતો હોય તો આ રહ્યું તારું નાવ. એમ કરીને મહારાજે માર્યો ધૂબકો સમુદ્રમાં, નાવ છોડી દીધું. હવે સુંદરજી સુથાર ફસાણા. હવે હું કરું? મહારાજે ધૂબકો મારી દીધો. હવે જોઈ કે હું વાહે ધૂબકો હું ન મારું તો ભગતપણામાં કાચપ ગણાય, અને મારું તો ગાંઠનું ગોપીચંદન જાય. સુંદરજી સુથારે વિચાર કર્યો કે જે થાવું એ થાય, મહારાજ ગયા તો આપણે જીવીને હું કામ. એણે માર્યો ધૂબકો. અને થોડીક વાર થઈ ત્યાં મહારાજે બે એનું બાવડું પકડીને સમુદ્ર કાંઠે બહાર કાઢ્યા. સુંદરજી સુથાર આમ કપડાં જોવે ને તો હાવ કોરા, એના કપડાં હાવ કોરા. પછી સ્વામિનારાયણ ભગવાન સામું જોઈને સુંદરજી સુથાર કે આ બધી હું લીલા છે. એ કે આ પાણી પડ્યા ને કપડાં કોરા ને કાંઠે કાઢ્યા, આ બધી હું લીલા છે. સ્વામિનારાયણ ભગવાન કે આ મારું કાંઈ આમાં છે નહીં, ઓલી બાએ થાળ કર્યો છે ને ત્યાં હાલી ત્યાં બધી ખબર પડશે. એ કે અને સ્વામિનારાયણ ભગવાન પાછા આવ્યા અને હરબાઈનો થાળ જેમાં આ ભક્તિની શક્તિ તમે જુઓ ભાઈ.